આમોદના વકીલોએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા ગુજરાત સરકારને રજૂઆત કરી હતી। વકીલો ઉપર ખૂનના હુમલા વધી રહ્યા હોય, વકીલોને ગુજરાત સરકાર સુરક્ષા પ્રદાન કરે તે હેતુથી ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવે તેવી માંગ કરવામાં આવી હતી। વકીલો ઉપર કેસ બાબતની રીસ રાખી અનૈતિક તત્વો દ્વારા ગુજરાતના વકીલો ઉપર જીવલેણ હુમલો થઈ રહ્યા છે અને ખૂન પણ કરવામાં આવ્યા છે, તેમજ વકીલના પરિવારજનો ઉપર પણ હુમલા કરવામાં આવી રહ્યા છે, જેથી વકીલોને તેમના વ્યવસાયમાં અસુરક્ષાની ભીતિ દેખાઈ રહી છે। તેવા સંજોગોમાં ગુજરાતના તમામ વકીલોએ ગુજરાત સરકાર પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી કરી હોય। આજરોજ બાર એસોસિએશનના પ્રમુખ સુનિલ પટેલની આગેવાની હેઠળ મકબૂલ રાણા, મહેશ શાહ, અમિત ભગત, કમલેશ મકવાણા, જુનેદ અલી જાદવ, રફીક પટેલ સહિતના વકીલોએ વકીલ એકતા જિંદાબાદના નારા લગાવી મામલતદાર વિનોદ ચંદ્ર જરીવાલાને આવેદનપત્ર આપ્યું હતું। અમિતભાઈ ભગત અને બીજા વકીલ મિત્રો સાથે અમે આજરોજ મામલતદાર આમોદમાં આવેદનપત્ર આવેલા છે કે જેમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટની વર્ષો જૂની માંગણી એડવોકેટોની હોય। તાજેતરમાં વકીલો પર ઘણા હુમલા થયેલા હોય, સુરતના વકીલનો પર બી હુમલા થયેલા હોય, જામનગરમાં હુમલા થયેલા હોય અને 2 વકીલોના મર્ડર થયેલા હોય। એવામાં અત્યારે વકીલ તરીકે ન્યાય અપાવવા માટે પણ વકીલો જે ન્યાય અપાવે છે એ એમના પોતે જ ન્યાય માટે ઝઝૂમે છે। એવા સંજોગોમાં અમે લોકો આજરોજ અમારી માંગણી લઈને આવેલા છે। આખા ગુજરાતના એડવોકેટોએ આ બાબતના આવેદનપત્ર આપેલા છે અને જરૂર લાગે તો અમે આ આંદોલન જલન બનાવીશું અને અમારી લાગણી અને માંગણી છે એવી, જો આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો અમલ નહીં કરવામાં આવે તો વકીલો ગાંધી ચિંગ્યા માર્ગે આગળ આંદોલન કરશે એવી તમામ વકીલો વતી હું રજૂઆત કરું છું। વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ।